અરે સોસાયટી વાળા વાતો કરે છે કે તમારા ઘરવાળા તો ચેરમેન બને. કાલ રાતે જ બન્યો ને, કાલ મીટિંગ હતી તો બધા કે નવો ચેરમેન બનાવો, તો કે કરણભાઈ તમે બની જાઓ. મેં કીધું લાવો બની જાઉં. પણ તમારે ક્યાં દોડાવી થવાની જરૂર હતી? તમે કેમ આટલા બધા ખુશ છો? અરે મને આનંદ થાય છે ભાઈ, ચેરમેન બન્યો, મારો વહીવટ કરવાનો છે હવે બધો. અરે તમારા દેશ નહીં ચલાવવાનો, સોસાયટી ચલાવવાની છે, એમાં આટલો બધો આનંદ ના કરવાનો હોય. અને તમારા લીધે રોજ હવે ઝઘડા થશે. શેના? અરે હવે પાણી બંધ થઈ જાય તોય કે બોલાવો ચેરમેન ને, ગટરમાંથી પાણી ઉભરાશે તોય કે કરણભાઈ કરશે, પછી કઈ બી હશે ને એટલે કે કરણભાઈ, વાર તહેવારે તોય કે તમારે કરવાનું. આ તો શું કરવાનું? આપણે મજૂરી કરવા જવાનું છે ત્યાં. હા તે તો મને કહેશે, તને થોડી કોઈ કહેશે. પણ તમને કેમ આટલો બધો હવાજ છે આ બધું કરવાનું? ઘરમાં તો કઈ કરતા નહીં. હવાજ તો જુઓ. અરે હવાદ એટલે હવે જવાબદારી હોય મારા માથે વાત કરે. તું હવે સોસાયટીની જવાબદારી હોય, તું મને હેરાન ના કરે યાર. ઘરની જવાબદારી લો ને, સોસાયટીની લીધા વગર આયા મોટા. અને ત્યાંથી વહીવટમાંથી એકાદો રૂપિયો આપો પાછો થશે ને વાર તહેવારે તો તમારું નામ આવશે. જો હવે આરોપો લાગે, જયારે આપણે કામ કરતા હોઈએ ને સારું, તો આપણે સારું કામ કરી રાખવાનું, બરોબર? હવે જ્ઞાન આપ્યા વગર બેહી રહો ને, તમારે ક્યાંય કશું કરવાનું નહીં, એ તો હું ના પાડી દઉં છું. અને પાછી બઈઓ તો વધારે પડતી દોડાઈ હોય, પાછું કઈ બી હોય ને એટલે આવા ચેરમેન અમારે તો આ થાય છે તે થાય છે. આપણે બધી લપમત નહીં પડવાનું. કોકના ઝઘડા થાય તો કે ચેરમેન ને બોલાવો. ઝઘડામાં શું આપણે? સારું, આ તો ચેરમેન બનીને અખબારો, ઘરમાં જ અખબારો નહીં તો બહાર તો લોકો શું કરશે? તમારે ક્યાં નામ લખાઈ દેવાની જરૂર હતી? એટલે પણ કોઈ આંગળી ઊંચી નતું કરતું તો મને કરાવી દીધી બધા ભેગા થઈ. તો બધા ના કરતા હોય ને તો આપણે સમજી જવાનું કે આ કામમાં કઈ હવાજ નહીં, કે આપણે આમ આંગળી ઊંચી કરી દઈએ. અને હું ના પાડી આવું છું, તમારામાં હિંમત ના હોય તો હું પાડી આવું? હિંમત ના હોય એટલે તું હિંમત ઉપર ના જાય હો. તો કાલ રાતે જ ના પાડી દેવી જોઈએ ને. સારું, ના પાડી આવજે. આ નતર પાછા પાર્કિંગ ના લફડા ચાલે જ છે ને એમાંય તમારા પાછું વચ્ચે. 1 કલાકથી નીચે તું લડીને ઉપર આવીશું, ઉપર એનું એ તું મૂર્તિની જેમ ઊભી રહીશું. શું થયું છે એમ તો કે? કઈ નહીં થયું. લા કઈ નહીં થી તો કંટાળ્યો છું મૂલ્યા. આ કઈ નહીં વચ્ચે કંઈક તો હશે ને, આપણા બે વચ્ચે એવું કંઈક તો હશે ને કે તું મને કંઈક કહી શકું. તારે શું જોઈએ છે? એકવાર તો કીધું કઈ નહીં થયું એમ. સારું, વાંધો નહીં. બસ એકવાર પૂછ્યું અને જતા રહ્યા. એકવારે પ્રેમથી પૂછ્યું, બીજી વાર લા 1 કલાકથી પૂછી રહ્યો છું હું નીચે કે તને શું થયું શું થયું. ઉપર આવીને કગરી રહ્યો છું કે મહારાણી તમને શું થયું? તું મને કંઈક જવાબ આપું તો ખબર પડે ને. પણ શાંતિથી કહેવાનું હોય. કેટલું શાંતિથી? તમે તો જોર જોરથી બોલો છો. જોર જોરથી થોડી બોલવાનું હોય. પ્રેમથી કોકને કહો તો હોય કોઈક માનવ વાત. આ તો ના, પણ એવું નહીં, જોર જોરથી બોલવાનું. એટલે કેટલું પ્રેમથી પૂછું હું, પણ આટલું બધી વાર તો છે ને કોઈક મરેલો માણસ હોય એને પૂછ્યું તો બેઠો થઈને એમ કે આ મને આ તકલીફ છે. હા, તમારા પરણેલા પુરુષની આ જ પ્રોબ્લેમ છે કે છે ને તમને લગ્ન પછી બૈરાઓ ગમતા નહીં, નડે છે. દરેક વાતમાં તમને એમનામ ખામી દેખાય છે, બીજું કંઈ જ નહીં. પ્રેમથી તો કહેવાનું નહીં. એકવાર શાંતિથી પૂછ્યું જ ને તો હું જવાબ આપી દે તમને. ચલ શાંતિથી પૂછો, એકદમ શાંતિથી પૂછું છું. જાનું તને શું તકલીફ છે? કઈ નહીં. મારી નાખું એમ થાય છે, તારું ઘર દબાઈને એમ ફેંકી દઉં પાછળ એમ થાય છે. કઈ નહીં. પ્રેમથી પૂછ્યું તમે? બંધ થઈ જશે. એક શબ્દ ના બોલતી ને કહો ને મારે મને છોતરો પાડ દે. બોલતી નહીં. તમને ખબર છે શું? બાજુવાળાને એક્સિડન્ટ થયો, 2000 રૂપિયા ખર્ચો થયો. 2000. જો તો આ ડ્રેસ કેટલો સરસ છે, મને બહુ ગમે છે. આ તો મંગાઈ દે. 2000 રૂપિયાનો છે, 2000 નો. કઈ રીતે મંગાવું? ચલો હેડો, હું એ રેડી થઈ ગઈ છું. એક કામ કર ને, 5 મિનિટ તું બે, હું જઈને પેટ્રોલ પુરાઈને આવું. ગાડીમાં પેટ્રોલ નહીં. તમારા ગાડીમાં કોઈ દિવસ પેટ્રોલ ના આવે. એકી હંગાતે પુરાઈને રાખવાનું હોય. 2000 નું પુરાવાનું હોય, 2000 નું. तेरा तो गेम बजाना पड़े. હા, મારે તને 2000 રૂપિયા આપવાના જો. પણ મેં કે તમારા જોડે માંગ્યા અરે રવા દો. તે ક્યાં મારા જોડે માગ્યા? મને ખબર છે તું તારા મનમાં કશું એવું ના હોય. હા, જે હોય એ પણ રાખ, વાંધો નહીં હો. અને ફરી હું માગું ને તો મોઢે ના પાડ દેજે, બાકી આપતી નહીં મને. હું કે મારા છે ને આ ખરું કહેવાય. આલવાનો ધરાવે નહીં આજકાલ. નહીં આલી અમે તો, બીજું તો હું.